નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. ચૈતર વસાવાને જામીન મળવા ભાજપ માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે? સૌપ્રથમ ચૈતર વસાવાના કેસની વાત કરીએ તો ચૈતર વસાવા એ 5 જુલાઈથી જેલમાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારપીટના આરોપસર તેમણે કેસ કર્યો હતો. ત્યારબાદ તેમને જેલમાં ખસેડવામાં આવ્યા હતા. 2 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ ચૈતર વસાવાને હજી કોઈ સંપૂર્ણ કોર્ટ તરફથી રાહત થઈ નથી. તે બધા વચ્ચે આગામી 8, 9 અને 10 3 દિવસનું વિધાનસભાનું સત્ર એ મળવાનું છે અને આ વિધાનસભાના સત્રને જ અનુલક્ષીને ચૈતર વસાવાને વચગાળાના પેરોલ એ હાઈકોર્ટે મંજૂર કર્યા છે. કારણ કે ચૈતર વસાવા એ પોતે ધારાસભ્ય છે, એટલે જનપ્રતિનિધિ તરીકે સ્વાભાવિક છે કે વિધાનસભાનું સત્ર મળતું હોય ત્યારે વિસ્તારના પ્રશ્નો રજૂ કરવાની હોય, વિસ્તારના સમસ્યા જે છે તે રજૂ કરવાની હોય અને આ જ મુદ્દે એ હાઈકોર્ટે તેમના શરતી જામીન, પોલીસ જાપ્તા સાથેના જામીન એ મંજૂર કર્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે ચૈતર વસાવાને આ જે વચગાળાના જામીન મળ્યા છે તે ભાજપ માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે? કારણ કે એક સિક્કાની હંમેશા બે પહેલું હોય છે, તેના ફાયદા પણ હોય છે અને નુકસાન પણ હોય છે. તો સૌથી પહેલાં આપણે નુકસાનની વાત કરીશું કે ચૈતર વસાવાના આ જે જામીન મળ્યા છે તેનાથી ભારતીય જનતા પાર્ટીને શું નુકસાન થઈ શકે. જો ભાઈ પહેલાં વાત કરીએ, આ તો ફક્ત અનુમાન અને ચર્ચાનો વિષય છે. બાકી શું થાય શું ના થાય એ તો આગામી સમય બતાવશે. ખેર, આપણે પહેલાં વાત કરીએ કે ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે તેનાથી ભાજપને શું નુકસાન થઈ શકે. તો ચૈતર વસાવા એ એવા જનપ્રતિનિધિ છે જે સતત લોકોની વચ્ચે રહે છે, લોકોની સમસ્યા ઉજાગર કરતા રહે છે. છોટાઉદેપુરમાં સાયકલ કૌભાંડ હોય કે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આરોપ હોય, ચૈતર વસાવા ખુલીને પુરાવા સાથે તેઓ લોકો સમક્ષ વાત રજૂ કરતા હોય છે, પ્રેસ કોન્ફરન્સ રજૂ કરતા હોય છે, મીડિયામાં અહેવાલો આપતા હોય છે. તેનાથી લોકોની તેમની ચાહના વધી છે કે ચૈતર વસાવા અમારા જનપ્રતિનિધિ છે, અમારા મુદ્દાઓ રજૂ કરે છે અને જે ભ્રષ્ટાચાર કરે છે તેના વિરુદ્ધ પણ તેઓ ખુલીને બોલે છે. આ જ ભ્રષ્ટાચારના આરોપસર મનરેગા યોજનામાં જે કાગળ પર બધા કામો થઈ ગયા છે પરંતુ જમીન પર કોઈ કામ થયા નથી, તેના આરોપસર તેમણે મસ્ત મોટો ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો જે આરોપ લગાડ્યો હતો અને આ આરોપમાં સંડોવાયેલા છે મંત્રી બચુ ખાબડના પુત્ર. અને ત્યારથી જ ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે અને તે બધા વચ્ચે હવે ચૈતર વસાવાને જો જામીન મળ્યા છે એટલે વિધાનસભામાં સ્વાભાવિક છે તેઓ આ બધા પ્રશ્નો એ ઉપાડી શકે છે અને કહી શકે છે કે જો ભ્રષ્ટાચાર મુદ્દે હું ખુલીને બોલું છું, તેના વિરુદ્ધમાં મારી વિરુદ્ધ એ કાર્યવાહી કરવામાં આવે છે અને ખોટી રીતના મને હેરાન કરવામાં આવે છે. મુદ્દો જે પણ હોય, આપણા તો રાજનીતિની વાત છે એટલે પક્ષ અને વિપક્ષ એકબીજા પર આ રીતના આરોપો એ કરતા હોય છે. એટલે વાત કરીએ આપણે, વાત એ છે કે ચૈતર વસાવા એ વિધાનસભામાં જશે અને વિસ્તારના પ્રશ્નો રજૂ કરશે અને ભાજપના મંત્રી નેતાઓ જે વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં એ ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ તેઓ લગાડી રહ્યા છે તે જ મુદ્દે તેઓ વિધાનસભામાં રજૂ કરી શકે છે અને આ જ પ્રશ્ન મુદ્દે ભાજપને નુકસાન થઈ શકે છે. કારણ કે સ્વાભાવિક છે કે એ બધા જે વાતો કરે કે આ કામમાં આટલો ભ્રષ્ટાચાર થયો છે, આ મંત્રીની સંડોવાયેલી છે. કારણ કે ચૈતર વસાવા અગાઉ પણ એવું પુરાવા સાથે કહી ચૂક્યા છે કે આ વસ્તુ છે તેમાં ભાજપના આ નેતા દ્વારા એ કોન્ટ્રાક્ટ ચાલતો હોય છે અને બ્લેકલિસ્ટ થયેલી કંપનીઓને પણ એ ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. એટલે કે ભ્રષ્ટાચારમાં ભાજપનો હાથ છે તેઓ સીધો તેઓ આરોપ લગાડી રહ્યા છે અને આ જ મુદ્દે તેઓ વિધાનસભામાં પણ બોલે તો લોકોમાં પણ એવી ચર્ચા થાય. સ્વાભાવિક છે કે ચૈતર વસાવા જે આ બધા મુદ્દા રજૂ કરે છે તેને લીધે ભાજપ તેને હેરાન કરી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે કે તો 2 મહિનાથી ચૈતર વસાવાએ પોતે જેલમાં છે, તો 2 મહિના બાદ એ તેમનો જેલનો છુટકારો થાય તો તેઓ નર્મદા પણ જઈ શકે છે. જો કે એવી હજી ઓફિશિયલ કોઈ માહિતી નથી આવી કે તેઓ નર્મદા જશે કે સીધા ગાંધીનગર જશે, પરંતુ જો તેઓ નર્મદા જાય તો તેમના સમર્થકો એ મોટી સંખ્યામાં ઉમટી શકે છે અને બની શકે કે ચૈતર વસાવાની જે લોકચાહના છે તે અત્યારની લોકચાહના કરતાં પણ વધી શકે છે. કારણ કે સ્વાભાવિક રીતના રાજનીતિમાં તો નેતાઓ જેલમાં જતા હોય છે અને બહાર તેઓ ખુલીને એવું કહેતા હોય છે કે હું તો લોકો તમારી માટે લડું છું, તમારા પ્રશ્નો રજૂ કરું છું, એટલે સત્તાધારી પાર્ટી મને ખોટી રીતના હેરાન કરીને જેલમાં મોકલે છે. આ બધી વાતો રાજનીતિમાં થતી હોય છે કારણ કે રાજનીતિનું કામ જ આ છે. રાજનેતાઓનું કામ જ આ છે કે મુદ્દા આધારિત વાત કરવાની બદલે તેઓ લોકોને ભરમાવવા માટે અને લોકોને ઉકસાવવા માટે અને લોકોમાં એવી ચાહના મેળવવા માટે એ આ રીતના કાવા દાવા કરતા હોય છે. ખેર, આ બધી વાત થઈ કે ચૈતર વસાવાને જામીન મળવાથી ભાજપને આ નુકસાન થઈ શકે. તેઓ વિધાનસભામાં જઈ શકે છે, લોકોના પ્રશ્ન રજૂ કરી શકે છે અને ભ્રષ્ટાચારને લઈને ખુલીને બોલી શકે છે. નર્મદામાં તેઓ જાય તો નર્મદામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી શકે છે અને આ જ બધા કારણોસર એ ભાજપને આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે
તેમાં ભાજપને નુકસાન થઈ શકે છે. તો આ હતા કે ચૈતર વસાવાને જામીન મળવાથી ભાજપને શું નુકસાન થઈ શકે. હવે આપણે બીજી તરફ વાત કરીએ કે ચૈતર વસાવાને જો આ વચગાળાના જામીન તો મળ્યા છે, તેનાથી ભાજપને ફાયદા શું થઈ શકે છે. તો ચૈતર વસાવા એ છેલ્લા 2 મહિનાથી જેલમાં છે અને આદિવાસી પંથકમાં સતત આમ આદમી પાર્ટીના લોકો, કાર્યકરો અને બીજી તરફ આદિવાસી કેટલાક સંગઠનો પણ એવો આરોપ લગાડી રહ્યા છે કે ચૈતર વસાવા ખુલીને બોલે છે અને લોકોની વાત રજૂ કરે છે, તેથી ભાજપના ઇશારે એ પોલીસ કાર્યવાહી કરે છે અને તેમને નાના એવા કેસમાં એ ખોટી રીતના સંડોવણી તેમની લાવીને હેરાન કરવામાં આવે છે. એટલે ચૈતર વસાવા લોકો વચ્ચે ન રહે તે માટે તેમને જેલમાં ફિટ કરી દેવામાં આવ્યા છે. તો ભાજપના નેતા માટે એક તક છે કે તેઓ બોલી શકે કે જો વિધાનસભાનું સત્ર મળનાર છે, જો એવું જ હોય, ખરેખર એવા આરોપ હોય કે ભાજપના ઇશારે કામગીરી થઈ રહી છે, તો ચૈતર વસાવાને વિધાનસભાના સત્ર દરમિયાન જામીન શું કામ મળે. મનસુખ વસાવા પણ અગાઉ બોલી ચૂક્યા છે, અન્ય નેતાઓને ટકોર કરી ચૂક્યા છે ભાજપના કે તમે ખુલીને બોલો. જો ચૈતર વસાવાના આમ આદમી પાર્ટી વિરુદ્ધ નહીં બોલો, તેમણે ભાજપના ધારાસભ્યોને, નેતાઓથી લઈને તમામ પ્રદેશના નેતાઓને પણ એ ટકોર કરી છે કે તમે આમ આદમી પાર્ટી વિશે ખુલીને બોલો, કારણ કે આ લોકો એ ખોટી વાત લોકો સુધી પહોંચી રહી છે અને લોકો તેમાં આવી રહ્યા છે. જો બોલવામાં નહીં આવે તો આગામી સમયમાં એ ભાજપને નુકસાન થઈ શકે છે તેવું મનસુખ વસાવાએ એ જાહેરમાં તેઓ બોલી ચૂક્યા છે. ત્યારે જો આ મુદ્દે ભાજપ પાસે એક તક છે કે જો ભાજપના ઇશારે કોઈ કાર્યવાહી થતી નથી, આ બધી એક કોર્ટનો મેટર છે અને ચૈતર વસાવા એ તેમના કાર્યોના કારણે હેરાન થાય છે. આમાં ભાજપની કોઈ સંડોવણી નથી, કારણ કે અગાઉ પણ ચૈતર વસાવા વિરુદ્ધ 20થી 25 જેટલા ગુના નોંધાયેલા છે. તો દરેક વસ્તુમાં તો એવું ના હોય કે ભાજપના ઇશારે કાર્યવાહી થતી હોય. એટલે જો ચૈતર વસાવાને તેમના કાર્યોના લીધે તેઓ હેરાન થાય છે અને તેના જ કારણે તેઓ જેલમાં છે, નાખી આ કોર્ટની મેટર છે, આ ભાજપનો કોઈ હસ્તક્ષેપ નથી. તે કહેવા માટે મનસુખ વસાવા માટે પણ આ તક છે અને ભાજપના અન્ય આદિવાસી નેતાઓ જે વિસ્તારમાં કંઈ ખુલીને બોલતા નથી, આવું મનસુખ વસાવાએ પણ કહ્યું છે કે ભાજપના જે ધારાસભ્યો છે, પંચાયતના પ્રમુખથી લઈને પાલિકાના કોર્પોરેટરો જે આદિવાસી સમુદાયમાંથી ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છે, તેઓ કોઈ બોલતા નથી ખુલીને. તો આ મામલે ભાજપના અન્ય નેતાઓ માટે પણ તક છે કે વિધાનસભાના સત્ર દરમિયાન ચૈતર વસાવાને જામીન મળવા એમાં કોઈ ભાજપનો હસ્તક્ષેપ નથી, આ બધી કોર્ટની મેટર છે. એટલે એ ચૈતર વસાવા વિરુદ્ધ બોલી શકે છે. અને બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે ચૈતર વસાવાની જે લોકચાહના હતી તેમને પણ તેઓ ડેમેજ કંટ્રોલ કરી શકે છે, કારણ કે 2 મહિનાથી ચૈતર વસાવા એ અંદર હતા. જો કે ભાજપને તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. આમ આદમી પાર્ટી સતત એવો દાવો કરી રહી હતી કે ચૈતર વસાવાના ભલે જેલમાં ગયા, પરંતુ એ અમારા વિસ્તારમાં સંગઠન મજબૂત છે અને ભાજપનો મોટો ખેલ પાડીશું. પરંતુ અત્યારે કોઈ મોટા નેતા એ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં કોઈ અન્ય પાર્ટીમાં જોડાય તેવું બન્યું નથી. અને બીજી તરફ નર્મદાથી લઈને તાપી વિસ્તારમાં પણ એક મોટું આંદોલન જે અનંત પટેલ કોંગ્રેસના નેતા છે તે ચલાવી રહ્યા છે, તેના વિરુદ્ધમાં પણ ચૈતર વસાવાના સમર્થનમાં લોકો ન જાય, તેમને જકડી રાખવા આદિવાસી સમુદાયમાં ડેમેજ કંટ્રોલ જે અત્યાર સુધીમાં નુકસાન ભાજપને થવાની આશંકા હતી કે ચૈતર વસાવાના જો જેલવાસ દરમિયાન જો ભાજપનો હાથ હોય તો ચૈતર વસાવાને લઈને આદિવાસી પંથકમાં એ ભાજપને નુકસાન થઈ શકે. તો આ મુદ્દે ડેમેજ કંટ્રોલ પણ ભાજપ કરી શકે કે વિસ્તારમાં જે સંગઠનો છે, ભાજપના સમર્થકો, કાર્યકરો તેમને એક્ટિવ કરે અને ચૈતર વસાવાની ગેરહાજરીમાં એ ભાજપ ડેમેજ કંટ્રોલ કરીને આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં એ ભાજપને નુકસાન ન થાય તેવા પ્રયાસ પણ ભાજપ કરી શકે છે. તો આ હતા ચૈતર વસાવાના જામીન મળવાથી ભાજપને ફાયદા શું થઈ શકે છે અને નુકસાન શું થઈ શકે છે તેની આ ટૂંકી વાત એ આપના સમક્ષ રજૂ કરી. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા જ ઇન્ફોર્મેટિવ દેશ દુનિયાથી લઈને તમામ રાજનીતિના સમાચાર માટે આપ ગુજરાત તક માટે જોડાયેલા રહો. ધન્યવાદ.